तो भैया राम, आज सुबह सुबह मैं फिर से अपने टूटे हुए हाथ को लेकर बैठ जाती हूँ कि ये साला कब ठीक होगा। और मैं और मेरा भाई दोनों पहुंच जाते हैं हनुमान जी मंदिर दादा से पूछने के लिए कि दादा मेरा हाथ कब ठीक होगा, क्या लगेगा। और गार्डन में आकर देखते हैं कि मेरा मेथी उग रहा है, मेरा दिल गार्डन गार्डन हो रहा है, अच्छा लग रहा है, क्या बताऊं। और टूटे हुए हाथ के साथ हम सिलाई करने बैठ जाते हैं और मैं पहुंच जाती हूँ। अरे आ मारती હવે હિન્દી નહીં બોલાય, વાગડી સાંભળી લો. એટલે મારા પપ્પા લઈ આવ્યા હતા પરમલ और મેં એના હાથે રમી નાખ્યું. રમી ને પછી મને આવી ગયા હતા હવાત. તે આનું ગરું કાપી ને મારા જીબડાને હવાત પૂરા કર્યા. એટલે આને બનાવતી મેં ભેલપુરી. ભેલપુરી કહો કે કઈ બી કહો, હું તો કઈ બી કઈ નાખું ને હું તો દેખો અડધી પાગલની પૂરી પાગલ હું. તમને જેમ કેવું પડતું એમ કહો, મને કોઈ ફરક નહીં પડતું. ને આથી તો કે મેં કઢાઈ ને મેં લી ગેસ માથે ચૂલા માથે ને પછી મેં નાખ્યું એમાં થોડુંક તેલ નાખ્યા હતા હતા મસાલા નાખી પછી હલાવી બનાવી હતી મેં ભેલ મસ્ત વાળી. અરે ભૂલી ગઈ હતી અંડાસી તો દોડીને લેવા ગઈ, પાસે આવી નાખ્યા બરી ગયા એટલામાં બાપડે શું કરું ને આટલા સે તેલ में હિંગ દાણા તરીને મેં કામ કરી નાખ્યું તો પૂરું. ખૂબ સમજદાર હું, તમને નહીં ખબર. ખાઈને દેખ્યું તો ક્યાં મજા આવી ગયા, ક્યાં મજા આવી.